રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને વીરપુર પહોંચી વીટીવી ન્યૂઝની ટીમ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાના ફાર્મ હાઉસ પર વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી વીટીવી ન્યૂઝની ટીમે સવાલો કરતા લોકોએ ચાલતી પકડી ફાર્મ હાઉસ ઉપરાંત સાગઠિયા પેટ્રોલ પંપના માલિક હોવાનો પણ ખુલાસો થયો હાઈવે ટચ મોકાની અને કરોડો રૂપિયાની સંપત્તિ કેવી રીતે આવે તે તપાસનો વિષય છે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાનું ફાર્મ હાઉસ પણ કરોડોની કિંમતનું હોવાની અત્યારે વિગતો મળી રહી છે જેમના પર અત્યારે શંકાનો દાયરો છે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાયેલા છે વિક્રમસિંહ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને વીરપુર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાના ફાર્મ હાઉસ પર પહોંચ્યું છે વધુ વિગતો એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હત્યા અગ્નિકાંડ મામલે વીટીવી છે તે વીરપુર ખાતે પહોંચ્યું હતું ને વીટીવી વીરપુર ખાતે ટીપીઓ સાગઠિયાના ફાર્મ હાઉસે પહોંચ્યું હતું ત્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાએ કરોડો રૂપિયાનું છે તે ફાર્મ હાઉસ બનાવ્યું છે અને વીટી દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં કામ કરતા લોકોએ છે ત્યાંથી ચાલતી પકડી હતી ત્યારે બાજુમાં જ રાજકોટ નેશનલ હાઈવે આવેલો છે ત્યાં વીરપુરમાંથી એક પેટ્રોલ પંપ પર સાગઠિયાનો હોય તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે એસીબી દ્વારા જો આ તપાસ કરવામાં આવે તો કેટલા કરોડોનું કૌભાંડ કર્યું છે તે બહાર આવે જી વિક્રમસિંહ ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે એક પેટ્રોલ પંપ પણ છે તેમના નામે કરોડોની સંપત્તિ હોય તે પ્રકારની વિગતો મળી રહી છે એક એવી પણ સંભાવનાઓ છે કે આ સંપત્તિ બેનામી હોઈ શકે છે જી સાગઠિયાના જણાવ્યા મુજબ જે સાગઠિયાની જે પ્રોપર્ટી છે તે એક ફાર્મ હાઉસ આવેલું છે 4 પેટ્રોલ પંપો આવેલા છે જમીનો આવેલી છે ઘણી 2 નંબરની આવક બનાવી હોય તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે સાગઠિયા છે તે જે લોકોના 26 લોકોના મૃત્યુ થયા છે તે આ સાગઠિયા છે તે અત્યારે જેલ હવાલે પણ થયો છે તેની પૂછપરછ પણ ચાલુ છે પણ અત્યારે લોકોના જણાવ્યા મુજબ છે કે સાગઠિયા જે 75,000 રૂપિયાનો પગારદાર કે સાગઠિયા છે રૂપિયાની સંપત્તિ આવી ક્યાંથી તે પણ એક મોટો પ્રશ્ન છે જી આભાર તમામ વિગતો માટે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કે જેમના ફાર્મ હાઉસ વીરપુર ખાતે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અને ત્યાં ગયા ત્યારે ત્યાં જે અંદર કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે લોકોએ આ બાબતને લઈને કોઈ જ પ્રકારનું બોલવાનો ઇનકાર કરી દીધો છે ચાલતી પકડી દીધી એમડી સાગઠિયાની પાસે ફાર્મ હાઉસ સહિત મોકાની જમીનમાં પેટ્રોલ પંપ પણ આવેલા છે એક ટાઉન પ્લાનિંગ ઓફિસરની પાસે આટલી બધી સંપત્તિ છે એટલે કે સંપત્તિને લઈને પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે કરોડોની કિંમતનું ફાર્મ હાઉસ કરોડોની કિંમતના પેટ્રોલ પંપ છે આ સંપત્તિ ક્યાંથી આવી હશે તેને લઈને પણ અત્યારે તપાસનો દોર શરૂ થશે એમડી સાગઠિયાના નવનિર્મિત આલિશાન મકાન પર પહોંચી વીટીવી ન્યૂઝની ટીમ ટીપીઓ મનોજ સાગઠિયાનું મકાન અનામિકા સોસાયટીમાં બની રહ્યું છે ટીપીઓ મનોજ સાગઠિયાના ઘરે એસીબીની જુદી જુદી ટીમો તપાસ કરશે દીપકભાઈ સિંધવ મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચારના પત્રકારો જે અત્યારે બિરદાવું છું હું તમને બધાને કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યૂ રાજકોટની અંદર અને સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપવીતી એ છે કે મારી બાજુમાં 96 વારના મકાનની અંદર 2 બેડ હોલ કિચનના 5 માળના ફ્લેટ બની ગયા છે 25નો રોડ છે પ્લોટનું મોઢું 25નું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેક વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ સૌની રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય નજર સમક્ષ આવે છે ભાઈ અત્યારે તમને કઈ રીતના હેરાન થઈ રહ્યા? મારા માતા પિતા 80 વર્ષના સિનિયર સિટીઝન છે, તેમને
ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે. રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયેલું છે. આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે. એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમની એમ કહેવું પડ્યું હતું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું. ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો છે. આ 6 વર્ષ દિવસ પહેલાની ઘટના છે. ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય. કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું. એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું, પણ અમે જાગ ઝીલી છે. ક્યાં ફરિયાદ કરવી સાહેબ, ક્યાં ફરિયાદ કરવી, કોને ફરિયાદ કરવી? આજે એટલા માટે હિંમત આવી કે આ 42 જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું. આ આટલો ભ્રષ્ટાચાર ચાલે છે પાછળ. તો દીપક સિંધાવ કે જેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં તેઓ આક્ષેપો લગાવી રહ્યા છે, એમડી સાગઠિયા પર આક્ષેપો લગાવી રહ્યા છે કે જેઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેમના માતા પિતાને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો લગાવ્યા. તેમનું મકાન પચાવી પાડ્યું હોવાના પણ આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. તો રાજકોટ અને વીરપુર આ બંને દ્રશ્યો છે. આ બંને દ્રશ્યોમાં જે ફાર્મ હાઉસ અને જે બંગલો દેખાઈ રહ્યો છે તે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાના જ છે. આ સિવાય તેમની પાસે ઘણી બધી સંપત્તિઓ છે. પેટ્રોલ પંપ પણ તેમની પાસે છે. ત્યારે તપાસનો વિષય છે કે આટલા કરોડોની સંપત્તિ તેમની પાસે આવી ક્યાંથી. આપણી સાથે શનિ લાઈવ જોડાયેલા છે. શનિ, એમડી સાગઠિયા પર આક્ષેપો લગાવ્યા, દીપકભાઈ કરીને છે કે જેઓએ આક્ષેપ લગાવ્યા અને માનસિક ટોર્ચર આપતા હતા, તેમનું મકાન પચાવી પાડ્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમના પર. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાનો જે મામલો છે, અનેક લોકોના મૃત્યુ થયા. આ સમગ્ર બાબતને લઈને જવાબદારો સામે સરકારે હવે લાલ આંખ કરી છે. તો બીજી તરફ સૌથી મહત્વની જે મંજૂરી આપવામાં આવતી હોય છે તે ટીપી વિભાગને આપવામાં આવતી હોય છે અને આ ટીપી વિભાગના અધિકારી જે એમડી સાગઠિયા એટલે મનોજ સાગઠિયાની છેલ્લા ઘણા જે સમયથી અત્યારે ઘણા કલાકથી પૂછપરછ છે તે ચાલી રહી છે. હવે હું સૌથી મહત્વની વાત દેખાડીશ કે જે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર જે અનામિકા સોસાયટી છે ત્યાં ડીપી સાગઠિયાનું આ વિશાળ આલીશાન મકાન બની રહ્યું છે. આ મકાનના દ્રશ્યો કે જ્યાં આસપાસના સ્થાનિકો કહી રહ્યા છે, પાડોશી કહી રહ્યા છે કે અહીંયા 100 વારના પ્લોટ ઉપરની મંજૂરી જ નથી મળતી સોસાયટીમાં, તો 300 વારનું આ ટીપી સાગઠિયા મકાન ક્યાંથી બનાવે. બીજી તરફના હું આપને આ દ્રશ્યો જે દેખાડી રહ્યું છું, આ આલીશાન મકાન છે તે ટીપી અધિકારીનું બની રહ્યું છે. કરોડો રૂપિયાના અંદાજિત કરોડો રૂપિયાના ખર્ચાનું આ મકાન ક્યાંથી બની રહ્યું છે તે મોટો સવાલ ઉઠી રહ્યું છું. તેમનું આ મકાન બની રહ્યું છે. અહીંયા પાસમાં અનેક 4 માળ 5 માળનું બીજું પણ મકાન છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા. રાજકોટમાં તેઓના 3 પેટ્રોલ પંપ સાથે તેઓનું ફાર્મ હાઉસ વિશાળ. આ કરોડોની સંપત્તિ ક્યાંથી આવી? એક ટીપી અધિકારીની કરોડોની સંપત્તિ ક્યાંથી આવી? એસીબીના અધિકારીઓ આ મામલે હવે તપાસમાં અત્યારે ઊંડા ઉતર્યા છે. એસીબીની જે અલગ અલગ 5 ટીમો બનાવીને તેમની તપાસ છે તે કરવામાં આવશે. અને આ જે દ્રશ્યો છે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલું જે તેમનું મકાન છે તે બની રહ્યું છે, જ્યાં અત્યારે આ વિશાળ મકાન અત્યારે જે નિર્માણ પામી રહ્યું છે ત્યાં અત્યારે એસીબીની અલગ અલગ ટીમો બનાવીને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે કે મનોજ સાગઠિયા આટલા પૈસા ક્યાંથી લઈ આવ્યા, કેટલા કમાણા, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. અને આ વિશાળ આલીશાન મકાન બનાવવા પાછળ તેઓ કોણ જવાબદાર છે, આ સમગ્ર બાબતને લઈને એસીબીના અધિકારીઓ હવે કડક તપાસ છે તે હાથ ધરી છે. જી આભાર તમામ વિગતો માટે. તો ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કે જેમની આ સંપત્તિ છે, વીરપુરમાં કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ છે, પેટ્રોલ પંપ છે, રાજકોટમાં પણ આલીશાન બંગલો બની રહ્યો છે. એસીબી દ્વારા 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તેમની જે સંપત્તિ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.